છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા સરપંચ સંઘે વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। તાલુકાના વિવિધ ગ્રામ્ય પંચાયતોના સરપંચોએ 9 જેટલા પ્રશ્નોની રજૂઆત કરી, જેમાં એસઓની નિમણૂક અને તાલુકા વિકાસ અધિકારીની ખાલી જગ્યા તાત્કાલિક ભરવાની માંગ મુખ્ય રહી। આ ઉપરાંત તાલુકાના વિકાસલક્ષી મુદ્દાઓ પર જિલ્લા વિકાસ અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। શાંતિપૂર્વક તમામ પ્રશ્નોના જવાબ આપ્યા। તો જોડે જોડે આવી જ રીતે કવાંટ તાલુકાના સરપંચનું સંઘ થશે તો અમારો આંતરિયાળ તાલુકો જે બોર્ડર વિલેજ પર આવ્યો છે એ તાલુકાનો સારી રીતે વિકાસ થાય એના માર્ગદર્શન હેઠળ અમે વહીવટી તંત્ર જોડે રહીને કઈ રીતે કામ કરીએ એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું। પ્રજાના પ્રશ્નો જે છે, વિકાસના જે પ્રશ્નો છે એને જલ્દીથી સોર્ટ આઉટ કરીશું ને સોલ્વ કરીશું અને તમને જ્યારે જરૂર પડે, મારા માર્ગદર્શનની જરૂર પડે ત્યારે જરૂર મારી સાથે આવજો, એ રીતનો સાહેબ અમને સહયોગ આપ્યો છે। તે બદલ અમે ડીડીઓ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું કવાંટ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ વિજયકુમાર સાંગુભાઈ રાઠોડ।